આ ગામમાં બધાના હોણા જવા માંડે ને હજી સુધી મારા બાપો શિખર છે હુઈ ગયા છે. વાતે કરતા નહીં કે આજે જીએ કે કાલે જીએ કે એવી વાત કરે તોય ખબર પડે. અમે આજે પેલા લાલાની બાયરી લેવા ગયા એને બાપોને, પણ મારા બાપાને હુતું નહીં કે ભાઈ કારુની બાયરી લઈ આવું. ઓય બેહી રહ્યું ઠંઠાના જેમ. બાપા બેહરો તમે તાર હોય ઠંઠો થઈને. શું કરું તમે ભજન કરું? ભજન કરું એવા થઈ જાય તમે નહીં, હું ભજન કરતો થઈ એ તો ગયો. અમે બધા ઉંમર થાય એટલે ભજન જ કરશી. એ તારે કહેવાનું આવતું નહીં. એટલે કોઈ ભજન કરવાનું નહીં કેતો તમને. શું કરું તારા? આ હોરી આઈ એમ શરદો સુધી ઊંઘશો. એટલે હું ધોણી લાવી જા. ધોણી નહીં લાવી, બાયરી લાવી છે. અમારે તમે કેવું પડે છે. આ ગામમાં બધા બાયરીઓ લઈ આવવા માંડ્યા, તમે સમ સંભાળતા નહીં. તો હકલી આવતા એમાં આપણે છે. હા તે મારું નહીં લાવવાની. નહીં લાવી. આ પેલું વળવું નહીં લાવી. એ તો મેલી જાય નો બાપો. એ તો ઓણો નહીં કર્યો. થોડા મેલવા આવતા એને બાપે ઘર નહીં પાડ્યું. નહીં પાડ્યું ઘર. એ તો બધું લેવા જવું પડે. કોઈ એવો નાટક કરવો નહીં આપડે લેવા જવાનો. કોઈ બીજો છોકરા પૈણા હોય તો નહીં જતા. આ તો બધા ઘોડા છે, બુદ્ધિ વગર ના છે. બુદ્ધિ વગર ના નહીં. એ ટ્રેક્ટર લઈ લઈને પોકી જાય છે હવે નહીં. એ ખર્ચો ચલો પર એના કરતા મેં કીધા. એટલે કોઈ નહીં લાવવાની. નહીં લાવી આ તમારા કારું ઓઢો રાખવાનો. અલે આ ઓઢો શો રાખ્યો છે? વરઘોરું નહીં કર્યું, વિવાહ નહીં કર્યા. વિવાહ કરે પણ હું તો ઓઢા જેવો થઈ ગયો કે. જો કાળિયા આપડે ઓરી પણ વાણું કરવું નહીં. એને બાપા છે ખબર નહીં પડે કા ઓરી આવી તે આપડે છોડીને મેલી જા. બાપા ફરી નહીં જોયું તમારે. મારા ફરી નહીં ગયું, તારા હરાર ફરી ગયું છે. એ બુદ્ધિ વગરનો છે, લઠ છે. એટલે પણ બાપા જવું તો પર આપડા ઘરે જ હોય તો જવું એ પર. મહાની ઘરાત લગ્ન કરે ખબર નહીં પડતી. તમાર છોડે લગ્ન કર્યા ઓરી આવી જા તે મેકે આયા. બાપા પેલા વાળા ખરો ને લેવા જવું પર, કોઈ મેકવા ના આવે. અને આટલો વર્ષો કાઢ્યો પોણીમાં પોણીમાં જ કાઢ્યો. એવું જ થઈ એ ગયું. એ બોલવામાં તારા બાપા હમું આવી વાત કરતા તને શરમ નહીં આવતી? કોઈ એકણ મેકવા આવવું હોય તમારે ઘેર એ તો મેકી જા, મારો ઈ પગ નહીં પડતો. આ જિંદગી શિખર છો કાઢી. તારો હારો રે એક નંબર નો બુઠ્ઠો માણસ છે. બોલવામાં ફોન નહીં રાખતો અને મને બધું ખોટું લાગે છે. ઓ માં તમે બુઠ્ઠા જેવા જ છો. એ આપડે જવું નહીં, સમાચાર કરી દેવું તો ઓરી આવી છે એટલે મેકી જાય. બાપા તમારું મગજ રહ્યું મને લાગે ડાઉન થઈ ગયું છે, જતું રહ્યું. મારું મગજ નહીં જતું રહ્યું, તારા હારાનું જતું રહ્યું છે. એ બુદ્ધિ વગરનું છે. એ જે છે ને એટલે શું બોલે છે મને ખમાતું નહીં. મને તો વેવાય થાય છે ને કે બેલું જો વધારે મને બોલે છે ને બુદ્ધિ જ તમારા મોય નહીં. કેમ નહીં લે બુદ્ધિ? બુદ્ધિ નહીં જ કતા ને કોઈ મેલવા ના આવી છે એટલી વખત કહેવાનું. ઓરી આવી છે મને હરક જાજો છે. હા અત્યારે પેલા લાલાના બાપા ધોણી ને કપલી ખજૂર ખાઈને પડ્યો રખ. નહીં જવું તમારે. નહીં જવું ના નહીં પાડી એક વખત કે નહીં જવું તો થાસી ને મેકી દે. આ ઓરી નહીં આવે તો પેલી ઓરી મેકી દે. તાન હો ભરજો તાન તમારે જ હો ભરવાનું થાય. એવું વાપરવાનું તાણ ગામમાં લોકો વાતો કરશે. શું વાતો કરશે? કોઈ બાયરી તો મેકવા ના આવતા ને. એ તો આવશે તો થાસી ને આવશે. એ કોઈ આપડે કોઈ રૂપિયા નહીં કૂદતા. ત્યાં ઉપડી જા ટ્રેક્ટર લઈને ગાડી લઈને. તમારે મને કોમ કર પેલા ખેતરમાં. મારું કોમ જ કરું છું. તાનું પછી બસ હોન તો ભાઈ ઓરી આવી નહીં કે તોન ઉપડ્યું નહીં બાયરી લાવવાનું જવું જ નહીં. એનો બાપો રે ને થાસી ને મેકી દે. જવું તો મારે લોચા પડી એવા છે એટલે જવું જ નહીં હાલ તો. કશો વાંધો નહીં, ઓરી તો જતી રહો. ઓરી શેરી લાવી ગયું એમાં શું? મારો બાપો નહીં મોને હો. હમોર તો જતું રહ્યું છે. શિકાર આ જિંદગી શું કાઢી એ ખબર નહીં પડતી. ઓહો ભૂપતો બા બેઠા છે આગેવન. ના હોય ને તો દોડી જવા દે તો કોક રસ્તો વળી કાઢેલું તો. ભૂપતાબા હા બોલ કાળું. એક જબરદસ્ત કોમ પડી શક્યો. હું કોમ પડ્યું પાછું તમારે? મારા બાપા ને ફરી ગયું છે, સટકી ગયું છે. અલે શાનનું કાલ તો મને ભેગા થયા છે, કમ્પ્લેટ વાતો કરતા હતા ને. એટલે કે સે રીતે સટકી ગયું છે કે મારી બાયરી લેવા જવાનું ના પાડું છે. અમે હું કહીશું કે તારો હારો હોય મેકી જહ. અરે તાર તો પેલી ઓળી છે છોથી મેકી જતો છે. એટલે હું એમ તો કેવું કીધું ગામમાં બધા લેવા જોઈએ. એક તો કે બધા ગોડા છે. અમે ગોડા એ કઈ રે ગોડા. અલે તારા બાપા મગજ છે કે નહીં? પેલી હોળી હોય, પેલી દિવાળી હોય, પેલું વણું હોય, આ બધું કરવું પડે વણું. તો હું એમ તો કેવું મારું કેવું માનતા નહીં. હું કંટાળ્યો છું. હું ઘેર થી કીધું કે મને જવા દે તો તમને ભારે ને એટલે કે તમે મને કોઈક રસ્તો કાઢેલ છો એનું. તને તો હું રસ્તો કાઢેલું તાર બાપા ને કહું મગજ જેવું છે કે નહીં? છોકરા ને બાળી તેડવા જવું પડે
પેલા વણા ના આવે, પેલી હોળી હોય તો ના આવે, પેલી દિવાળી હોય તો ના આવે, એને તેડવા જવું પડે તો તારે આવે. હું એમ જ કહેતો હતો કે આટલી જિંદગી કાઢી છે હોય. અને પછી આ બધું પટી જાય ને 12 મહિનાના વ્યવહાર બધા પટી જાય ને અને પછી તમે ફોન કરો તો ત્યાંથી કોક મેકી જાય. બાકી પેલા તો જવું જ પડે આપડે. હા, અને આ ગોમવાળા ગોડા હી તે સાધન કરી કઈ જતા હોય, ચકરા કરીને જોઈને જીપો કરીને જોઈને ગોડા છે. કોઈ ગોડું નહીં, આ બધા ઘડિયોના રિવાજ છે. 12 મહિના સુધી આ બધો ઓણો કરવો પડે તાણે બધું હેડ. તો હું એમ કેતો હતો એટલે રેકી હું હાચો ને બીજા બધા ગોડા. અને જરૂર બાયડી ની આપડો હોય તો લેવા આપડે જ જવું પડે. કે લે મૂર્ખા જેવા છો કહું તમે. એટલે હું તો કઈ કઈ તમે બધા ગોડા ને ગોડા રહ્યા તાર બાપો ને બધાએ. મારા બાપુ મોનતો નહીં, હું હવારો નો કે કરું હું કંટાઈને નાઠ્યો હોય છે ઘેર થી. આ તો તમે મને કોક ઘેર થી રે, ઘેર ઘેર જ છે, લેજો તમે ઘેર લેડો હું વાત કરું હે. લેડો. હું યાર મોણસ છે આ તો. બાબા આ સુધી ખરા ને મારા બાપુ બધું મોનતા પણ હલફાર મોનતા જ નહીં કયો. એટલે મગજ સટકી તો નહીં ને તાર બાપાનું. મને તો એવું જ લાગે ને કે કેવું ને એટલું બધું મોની જતા પણ હલફાર મોન્યા ના બિલકુલ. આ તો કઈ ઈંડા હરખા કરવા માંડ્યા છે. એ પોળા કરો છો કે ભેગા કરો છો? પોરાય કરવા પડે, ભેગા કરવા પડે. આવા બુચ્ચાજી શેમ ભૂલા પડ્યા? ભૂલા નહીં પડ્યા. આ છોકરો મારા આગળ આવીને નેનરિયા ગાતો તો એટલે આપવું પડ્યું. તારા હું નહીં તું નેનરિયા ગાતો તો એના ઘેર જઈને ગવત કરતા તમે બાયરી લેવા ના દો તો તાર બીજું શું કરું એટલે તાણે. આખા ગામમાં ઘેર જઈને કી હે ઘેર નતો જો એરે બેઠેલા હતા અને ગોમના આગેવાન તો કેવું કે ના કેવું. એમાં શું આગેવાનની જરૂર છે? જરૂર તો હોય જ કે તમારું એમ મગજ નહીં, તમે અત્યાર સુધી ગયડા છો કે ચાસો ઘેર મગજ જેવું છે કે નહીં? એટલે પુપ્તાજી તમારે કહેવાનો મતલબ છે મગજ વગર આટલી ઉંમર થઈ છે? મારી વાત સાંભળો. પેલા બાયડી પહેરીને આવે એટલે આખું ગોમ લેવા જાય ને જોન લઈને જાય એવું કહેવાય. હા પછી પાછું જેઠવાણું આવે એટલે ઘેરથી માણસો મોકલવા પડે આપડે જેઠને. પછી દિવાળીનું વાણું આવે એટલે 4 જણા ઘેરથી મોકલવા પડે. મારી દિવાળી થઈ રહી છે. હોળીનું વાણું આવે એટલે 4 જણાને મોકલવા પડે. એ કાયમની હોળી જ છે ના નામની. તો પછી 12 મહિના સુધી બાયડીને લેવા જવી પડે, વાણું કરવું એટલે પડે. દર વખત હોળી આવે એટલે ગોમ લઈને જવાનું. અલે આ દર વખતે હોળી પણ મને પેલી હોળી છે મૂર્ખા જેવા છો કહું. આ તેની બાપત જો ખબર નહીં પડતી હોય આપણે એકલા જ હોળી છે. બુપતાબા બોલે તમારા જેવા હશે ને તો ઘેર ઘેર હોળીઓ થશી. શરમ જેવું છે કે નહીં? કોઈ બધા ડખા કરવા નહીં, એ તો મેકી દે. આ નહીં તો હોળી પછી મેકી દે. અલે આ વાંધો- ખાટું મોડું થઈ જાય. મારું મગજ કોમ નહીં હાલતું લે. વાન તો બુદ્ધિ બેઠ ખાઈ જઈ શકે હું. એ પુપ્તાજી બધું એક કોમ આલે છે મગર. તો પછી શેના માપમાં બોલ કે ખબર જેવું છે કે નહીં? બુપતાબા ના હોય તો હિંમતનગર લઈ જાય કરંટ હલાઈ દઈએ. એ મારા કરંટ લેવાની જરૂર નહીં, તારા હારા કરંટ લઈ આય. એ બુઠ્ઠો માણસ છે, 4 માણસ લઈ જાય. હું બોલે છે એનું ભાન નહીં હોતી. હજી તો પૈણાએ 4 દાડા થયા નહીં ને પછી કે હું બોલે છે એનું બોન હોતું નહીં. એટલે તમે શું કવા આયા છો? અલે નવો વેવાઈને તો કેટલો વ્યવહાર સારો હોય. જો જીએ એટલે સારું ખાવાનું બનાવે. આવો વેવાઈ, આવો વેવાઈ, બેહો વેવાઈ. એટલે મેં ખાવા નહીં પાડ્યું? ખાવાનું તો બધોય પાડ્યું છે પણ એ પ્રેમથી ખવડાવું ને એની વાતો જુદી હોય. આ રે એકલા હાચા અને બીજા બધા ખોટા. આ મગજ વગરની આઈટમ છે અમે પહેલાથી. એ પુપ્તાજી તમે ખરા ને તમારા ઘરની પંચાયત કરવાની, મારા ઘરની પંચાયત તમારે નહીં કરવાની. એ સનાજી માપમાં બોલવાનું, સાચી વાતમાં હા કહેવાનું, ખોટી વાતમાં ના પાડી દેવાની. હા તે એવો જીવ બળતો હોય તો જાઓ ઓણા. ઓણે લે ધણી વગર હું છતી જાઉં. તો અને પછી તમે તાકાત ના હોય ને તો આલી દો છોકરો મને હું લઈ જાઉં. હેડો મારા આઈ આલે તો હરા. ભાઈ બે રાખ્યો. અરે રાખજો તમે મજૂરી તાર. કરશી. રાખજો. રૂપિયા આલી દે, ખર્ચો કરે છે વિવાનો, પછી લઈ જાઓ તમે તાર. એમ સેવા રૂપિયા મેઠા લાગે છે, રૂપિયા ગણાય છે. રૂપિયા આગળ છોકરાને પડી અરે, જાય. પૈસો મારો પરમેશ્વર નો, હું પૈસાનો દાન. એ પુપ્તાજી મને સમજાવવાની જરૂર નહીં. જો અત્યારે બધા માણસો રહ્યા ને પૈસા લે જીવે છે, પૈસા વગર શું જીવો છે? પૈસો વગર કોઈ જીવતું મરી નથી. જશે તો મોઢા મેલવા રૂપિયો જોવો છે. હા હા સાચી વાત. તમે તમારી વાત હું સમજુ છું. બીજી વાત જવા દો. છોકરાને બાયડીનું વણું કરવાનું કરો. મારો પગે ના હોય તો મને વેવાઈ બોલી. નહીં. હું લઈ આવું. તમે નહીં, તમારો સોયલો જ. અરે આ શરમ જેવું છે કે નહીં? આવડો મોટો છોકરો થયો, બાયડી ઘેર આબાદ થઈ અને અમે નાટક કરો છો તમે. હું નાટક કરું અને છું. તમારે મને મેં શું નાટક કર્યો? આ નાટક જ છે કે મને મારે હું ખુશ છે ને મગજમાં બાયરી નો વક નહીં, તે વેવાઈ નો વક છે.
વેવાઈનો વોક હોય કે ગમે તે હોય પણ બાયડી લાવવાની હોય ને એ કોઈ લાવવી ના કે પડે. પગ નહીં મેલું જો આ તો કહી દીધું પગ મેલવાય તો મેલવાય. તમારા મોરવાઈને બેના જવું હોય ને તો જજો બાકી હું નહીં જાઉં અલ્યા ધણી વગર કોણ જાય? એમાં શું ધનવન જરૂર છે તમારે તૈયાર છો સનાજી? તૈયાર લેવડો. તો જવું છે આ આટલા દાડાથી ઊંઘી ગયા છો તે શરમ આપી જો તમારે મેં કીધું શાને સમાચાર મેકલીને તૈયાર થઈને જાઉં. તે તું જાગતો હોય તો પોકી જઈએ કા એટલે સનાજી કોઈ હું જો તો મેકલી દે ઘર તણી ના જવાનું એટલે કે આખું ગામ લઈને જવાનું છે ઓમલાઈન જો જવાનું છે તમે હોય પછી હું શું? મને એનો સ્વભાવ નહીં ગમતો એ મોણસનો કૂતરા જેવો છે સ્વભાવ ના ગમે પણ રોજ ઈકન જઈને તમારે છો બેહરાવું છે, એક દાડો જવું છે, રૂપાળું ખાવું છે અને બાયડી લઈને આપવું છે. એનું મોઢું રહે ને પેલી ઉતરી એટલે કરી જવું હોય છે એટલે- એ એટલા વખત એમને એટલે સનાજી તમારે શું પ્રોબ્લેમ છે કયો તો મારો ખબર કોઈ પડે. પ્રોબ્લેમ નહીં મારો આ તો પ્રોબ્લેમ આબાન ચમ ના પડો તારે? એક કામ કરો, પ્રોબ્લેમ ના હોય તો તૈયાર તો હેડો અમારા ગાડી. તમારે બોલ્યા વગર બેહરાવાનું, અમે અંગાત આવીએ છીએ અને તમને વેવાઈ શો મહી નાખે છે હું જોઉં મને છું. મહી નાખે તો પછી બેવાતા હોય તો હું કેમ બેવાઉં? દબા, એવું જ લાગે છે. મારા હારો કૂતરા જેવા હે તો શા ટાઈમ ડૂચો ભર્યો હોય ત્યો હા અને મારે જોવું છે ઓન સેવા ડૂચા પડે છે આયા સેવા બીવાય છે. જો અરે આ ગમે તે પણ ગોમનો વાત છું, હું બેઠો હોય નો માર ખાવાનો વારો આવે. ના આવે અને એ તો વેવાઈ રે મુઠાથી મોચે ઉડાવી નહીં અને ઓવન પણ હું ખર્ચ્યું છે એ તો કેતા નહીં જો આપણે. ઈકણ આવું પણ એક શરત હું ઈકણ આવીને જો બોલું નહીં અને જો આડું અવળું બોલશે ને તો પછી હું કોઈ બગાડતા વિચાર નહીં કરું અરે હું બેહ્યો છું ને આડું ઓ, અવળું બાકી બોલાતો. આપણે નહીં ખમે ઈકણ નહીં, આ મોરવાઈને પણ શું કરવાનો છે વચ્ચે? આમાં તું ઈકણ હું તોપના ગોળા ફોડી નાખીને મને ખબર છે એ છોકરા તું ઘેર હાથર છે બધું અમે વાણું કરીને આવીએ છીએ. હા હા લે હેડો. લ્યો. હેડો. આ ઓડિયો વાંચી જતી રહી હોત તો સારું હતું તમારા છોકરાને હરખ ના હોય કે પહેલી હોળી સાથે બાયડી આવશે ઘેર? અમે તો છે દિવાળી છે અલે દિવાળી કયો કે હોળી છે એ છે ના ભાઈ? ઊંધું ઊંધું બોલતા ના હોય ને કે મારું મગજ સટક છે ને તો કોણ પટ્ટો ની આલ્યો એક. મારે તો સટકેલું જ છે હમણાં હા. લગ્ન કરે તારનું જો કરો વિચાર આ આટલા 4 વેલા શક્કરીઓ વાયો છે એમાં મારા ઓરછા ગામમાંથી જેટલા આવે છે ને એ આલજો 2 શક્કરીઓ, એ આલજો 2 શક્કરીઓ, લાવજો આજ તો ઓમ કરવું છે, લાવજો આજ તો પણ કરવું છે. આજ તો એવો કંટાળી ગયો છું ને ઉઠ્યો તારની કજાળી લીધી છે, જેટલો શક્કરીઓ મચ્છો છે ને એટલો બધો કાઢી લેવો છે. એ કાંઈ મેલવું જ નહીં, એ કાંઈ મેલું તાને કરીએ લેવા આવ કે અને પછી બધો હગે વાલે મોકલાઈ દેવા છે. ઓમે ગોમ વાળા તો ખરા ને ખાઈ ખાઈ અને હોમાં પડેલા છે, કોઈ હારું તો બોલતા નહીં, મોઢે મેઠું બોલતા નહીં. ખાવું હોય ને લેવું હોય ને તાર સુધી હારું હારું બોલે અને ઓછામાં પૂરો ભૂંડિયો લોહી પીધો છે. એટલે આ શાલ છોડી દે એક વખત તો પાર મેળ દેવાનો પછી કોઈ દફા મારી રહે ના. ઓગળવાનું તો ઓહો, મહેમાનો આવ્યા છે ને. એ આવો રામ 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 રામ. આવો બગાજી, આવો આવો આગેવાન આવો બેહો, આવો આયા ને ગોદરું ગોદરું લાવો બેહો બેહો પછી બેહો. કરીઓ કાઢતા હોય એવું લાગે તો ચક્કરીઓ જ કાઢે છે કે અમે નહીં ચક્કરીઓ- બપૈયો કાઢતા? અમે આ ગમે શક્કરિયા જેવો જ છે અમુ વધારાનું બોલતા ના. જો મહેમાન ગોદરું નાખવા દો. લાવો બેહો બેહો પાણી લાવો. હાય બેવાય તો ભલો માણસ હો. જોરદાર મોણસ છે. એક દાડા જીએ ને મહેમાન કીધું દાદા ભલા જ લાગે 6 મહિને ખબર પડે કે હકો સેવો છે એ વાત સાચી. હગાન ઓળખતા વાર લાગે. શમ હમાથાર ફોન બોન કશું નહીં. ધોરાજી તમે તો ફોન કરીએ કા? આ તો સુવર્ણના તમ ઘેર આયા ઓટલા ઓટલા બનાવી દેવડા સગવડ કરો તમારે તો બધો હેતરમાં નાહી ગયો ઉઠ્યો. તે કોઈ વાંધો નહીં, આયા એ મહત્વનું છે. અમુ વેવાય તને ખબર પડવી જોવે કે હોળી આવી એટલે પછી સમાચાર તમારે કરવા પડે. મહેમાન એવી વાત નહીં, સમાચાર તમારે ત્યાંથી કરવાના, મારા આપવાનું હતું, તમારે બધાને આપવાનું હતું. હા રેડો અમુ જે ભૂલ થઈ એ બરોબર નહીં છે. કરે આ મોણસ તો ફોન કદી નહીં કરો હમાંથી પાછો. એટલે બગાજી તમારે હમાંથી મને ફોન તો કરવો પડે કે યાર. અરે મહેમાન તમે સમાચાર કરો એટલે મારે તો છોડીને તૈયાર કરીને મોકલવાની જ નકર રોટલા બોટલા ખવડાવી પણ સમાચાર કરી તાને કા અને પેલો મોણસ તો નુગરો છે નફટ. ફોન નહીં કર્યો. પકાજી હા, હું- નફટ કણ કે હાલે મને નફટ છું કદી ફોન કર્યો તો પૂછજો. એટલે મારે અને તમારું કે ફોન કરવો પડે અલે આગો હોય તો સમાચાર તો લેવા પડે હાલે કે. તો મજા હે મોઢા ના હોય એટલે ના ના હું ફોન કરું છું ઉપાડ્યો કે ફોન 6 મહિનાથી ફોન કરું છું પૂછો. ઓક હોવાનો થા મારો ઓક નહીં. તો પછી ફોન 6 મહિના પહેલા કે ફોન કરવો પડે ઓઢી તો હું આવી છે ઓળી
લ્યો અમાર ઘર જ ના હોય, અમાર કોમ ના હોય. વાત કરો છો તે આગેવાન, આ મારા વેવાઈ થાય છે ને, પણ આ માણસ એક નંબરનો જુઠ્ઠો છે, જુઠ્ઠો. પેલા દાડામાં 10 વખત ફોન કરતો અને રોજ વાદે સમાચાર લેતો, પણ જાનનો અમારા બે જણાનો વ્યવહાર બગડ્યો ને તાનો 6 મહિનાથી ફોન ઉપાડવાનો કે નહીં કરવાનો કશું કરતો નહીં. એટલે કોઈનું નરવો નહીં. અને વ્યવહાર કર્યો છે ડેસને કરી નાખ્યો મને વાયકલ્યો ડેસને. તમારે એવું દસને કહી નાખ્યા. બગાજી આ ગોળ ગોળ ગુંથો છે ને, જેવા ચોખવટ બંધ કેજો તમે. તમે બધા તો અજાણ્યા છો તો તમને તો ખબર નહીં હોય. ના બગાજી અરે અમોન છેથી ખબર હોય તમે બેવાય હું વ્યવહાર કર્યા છે. 50,000 રૂપિયા લઈ જશે મારા પાસેથી. આ ચાલવા ના પડી. અઠવાડિયાના વાયદા લઈ જતા કે મારે જરૂર છે ભાઈ, એક અઠવાડિયા પૂરતા હાલો, એક અઠવાડિયા પૂરતા પૈસા આલ્યા પછી હું ઉઘરાણી કરું કે ના કરું. ઉઘરાણી કરું છું એટલે ગાળો કાઢે છે યાર. આમાં આગેવાન અરે રોજ રાતે ફોન કરે કે હવારે પૈસા દઉં, હું મૂકવો ગોડું એ તો કઈ મારા મને- ખેંચીને નાલ દઉં. પણ ઉપાડીને એટલું તો કહેવાય કે કાલ નહીં સેટિંગ થાય. નહીં. શરમ જેવું છે કે નહીં? તું એ બુઠો છે તારો વ્યવહાર બુઠ્ઠો છે. ઉઠો ના કરે. મને ખબર હોત ને તો તમારા આંગાથી રૂપિયાનો વ્યવહાર જ ના કરો, આ તો સંબંધ બગાડવાનું કરીશ તમે, બીજું કશું એટલે તમારે નથી. પૈસા લો ના પાડી ના પાડી. 6 મહિનાથી ઉઘરાણી કરું છું યાર, 6 મહિનાથી પૈસા નહીં આલતા. હું એ વેદવા લઈને લાયા હતા. તમને અમને ખબર પડી આખા ગામમાં બુઠામ બુઠો માણસ હોય તો અરે કોઈનો વ્યવહાર એ કરતો જ ભૂપતાજી નહીં. મારી આબરૂ કાઢવા લાયા છો કાન. મારા જ વી લેવાના. આઈ મોય ના પડતો તો કે નહીં હું માણા. હા મત ના પડતા તમને ખબર પડતી હતી કે કોકનો તમને જોતા. તો શરમ નહીં આવા ઘરમાં તમારે હગું વાત તો કરાય. શરમ આપી દો. ભૂપતાજી અમે ખબર પડી કે આ સન્ને આવવાનું છે, એમ ના પાડતો તો એ આ બાયડી ના લોચા નહીં, આ સન્ને આ પૈસા લીધા છે ને એના લોચા છે. વાત આ સાચી ગામમાં તો છે. લોકોના બૂચ માર્યા છે, પણ હવે વેવાઈનો એ બૂચ માર્યો. અમે વેવાઈને તો છોડવા હતા શરમ વગરનો. અને તમને શરમ આપી દો આવા ભિખારીને ઘેર ગયો. એ ભિખાર કરી કે હા તને ભિખારી કહું છું, તાલે વરવા તો લાય મારા પૈસા. હા તે હવે રહી દેજો. તમારા રૂપિયા ગણી નાલ દે. કાલ કરીને તો પછી 6 મહિનાથી ફોન નહીં પડતો, તું પછી ઘેર જઈને ભેગો થાય કે મને? ચમ, તમારે પૂછે શરમ બીજે આપી નાઈ દો. જાય. મારી છોડી છો કુવામાં નખાઈ. પણ તમે તમને શરમ આવે છે કે નહીં? હગે વાલે વ્યવહાર કરવા હોય ને પેલા તો 5,000 ના કરો, એરા પાછા આલે તો પછી 10 નો કરાય, પછી એરા પાછા આલે તો 15 નો કરાય, અને હગોમાં પૈસા આલવા હોય ને તો ભૂલવા માટે આલવાના, બાકી આલવાના જ નહીં. મેં હગોમાં તમારા લેવા પૈસા કોઈ ગાલવાનું નહીં કીધું તો. તો હગા ઓબો વાય તો પણ આ મને હું ખબર બાવળીઓને કરશે કોટાળો. એ બાવળિયા તો તમે છો. એ હગા માફમાં બોલો હો, માફમાં બોલો. નકર મજા નહીં આવે. તમને શું લાગે છે હું જેવો તેવો માણસ નહીં. હતા હું જે તેવો માણસ છું. ઇજ્જતથી વાત કરવાની, એક તો પૈસા લઈ લેવાના, પછી દાદાગીરી કરવાની. તમારા પૈસા મળી જાય, ખોટી દાદાગીરી નહીં કરવાની. હાથ ને તો રાખ. નકર મારા કરોડ રૂપિયા લીધા હોય તમે એમાં ખબર છે? બોલ્યા ખબર ગયો. થશે. ખાટલા બી હવા દીધો એટલે અરે નહીં બેહું ખાટલો પડ્યો. દાદા તારા વગર છે. અરે નહીં બેહું ખાટલે તારા ઝઘડી જાય. ઝઘડા મિલ તો મારા ઘેર કદી. તું અને લુખા તારા મારા- રૂપિયા ગણી લેજે મારા તારા. રૂપિયા લીધે પેલા. સનાજી પેલા રૂપિયા બેહો લીધે. એ રૂપિયા નહીં પાડ્યા. ઉઠ. મારા પાટો મેલો તો કરોડ રૂપિયા લાવે એવો છું. આ તું રૂપિયા વાળો થઈ ગયો છે તે. એમ નહીં, આ પાટું મેલીને કરોડ રૂપિયા આવતા હોય તો મેલો કે પાટું ના આલજો અરે કાલીના 50,000. પૈસા કે ગણી લેજે. મારા તારા કરોડ નહીં તો તા, ખાલી મારા 50,000 રૂપિયા આલી દે એટલે બસ પૂરું થઈ જાય અરે તારું કોઈ હું મારું. હાલવા નહીં આવું. ગમે. રહી જાય. બગાજી બેહો, તમે શરમ આને જેવું કરો. છે. હું ખાટલે બેસતો છું. તમે તો રૂપિયા મારી આબરૂ કાઢીને. રૂપિયા લેવાની દાદાગીરી કરવાની. જો શરમ જેવું છે કે નહીં? તમારે જેવા અરે ભૂખા- તો એને આપી દો. ઘેર આવીને અરે મહેમાનને હગા. કઈ રીતના બોલાવે? એ આગેવાન મેં પૈસા લે, મેં ભૂલ કરી યાર. મેં કીધું હગાને થોડો ટેકો થઈ મેં જાય. તમારા પૈસા લીધા ને, તમે- મેં ભૂલ કરી છે. મેં ભૂલ કરી છે. તમે ભૂલ જ કરી છે આવા લુખાન પૈસા આલીને. એ આ તો આગેવાન, અમારો લુખો ક્યાં ના લુખો ક્યાં હાલ? મારા ગામમાં મને કોઈક લુખો કહેતો દવા પીને મરી જવું પડે મારો મારે. પેપર ઉપર આ તારે તો આબરૂ 50,000 નહીં. નથી, કરોડ રૂપિયા મને મળી નહીં જતા ને, હું 50,000 માં મળી જાઉં. તારે તો આબરૂ નહીં. તારે તો મોભારે મેં લેલી છે. મારે તો આબરૂ છે કે નહીં? બોલ્યા આગળ બેહો. શાંતિ રાખો. હું તો એ આબરૂ સનાજી, વાળા થઈ ગયા છો, ખબર છે આમ. કોકની વાત તો સાંભળો યાર, હું મંડ્યા છો. આ તો તમારું ઘર હોય એમ જોતે બોલો બીજું છો. કોઈ મને ખબર હતી એટલે હું ના પડતો તો અરે તો મારા વેવાઈ- વેવાઈના ઘેર નહીં જવું. મને તો ખબર હતી. હલો વેવાઈ, વેવાઈ કહેતા મને શરમ આવે છે. એ બગાજી તમે તો મર્યાદા એ, જો. આ આગેવાન લે યાર, મહેમાન હું છું. છોકરી હગા. થોડી આગેવાન મર્યાદા લઈને રાખો. છીએ અમે. અમે 1 રૂપિયાનો વ્યવહાર ના કરતા એમ સમજો જોને 50,000 તમારે છોડીને ઘેર આલ્યા હતા, અને અમે એ બેવાનો સંબંધ બગાડશો નહીં. અરે યાર, મારા બહેનો પપ્પોસ સંબંધ પપ્પોસ બગડ્યો, તતાઈને તતાઈને હાલ્યા છે ને, એ તો બધા નહીં ગણતો. અમે રૂપિયા ના આલતા. શરમ જેવું છે કે નહીં તમને? તમે રૂપિયા આલે તો મને અને- પૂછવું પડે અને કે તો મોરવાઈ એને પૂછવું પડે કે તોય અલે પૂછવા મેઠડો આવે ને. યાર, મેઠડી વેલ જેવો છે. અહીં સોટી પડ્યો. ખિડકી મેસરી વેલ. તું મને ઓય શું કે ખબર છે? આપણે વીઘો જમીન લઈ લઈએ, બોર કરાવી દઈએ તો તમારે છોડી છે બીજા મજૂરી કરવા ના દઉં પડે. મારા મન એવા સંસાર કહેલો આપણી છોડી તો સુખી થશે કે એટલા આલ્યા તા યાર. એમ ને એમ તો હગાવાળા પાનથી લઈને 100 વીઘા જમીન નું બોર બનાવી દીધો છે. બાદ છે બોર અને જમીન. લઈ લીધો બોર. મારી છોડીને મને બધી વાતો કરી છે. ઘરની હતી ને એ ફૂંસી મેલી હતી, કશું નહીં મેલ્યું. બગાજી અમે ભિખારી,
શાંતિથી બેહો તમારા બેના વચ્ચે મારી વાત સાંભળો, છોકરાનો આમાં. હક છે, એમ કેવું આ છે કેસ આટલો એ તમે મોકલી દો વાયકણ ઓય ઘર તમે રહ્યું અમારી બધી જમીન વાવશે ચાલશે પણ હું એક ઘર છોડી નહીં મોકલું હા મોટો કરી ગયા છો ત્યાં જા હવાય કણ મારા પૈસા પોકારી દે ને તારો વ્યવહાર સુધાર દે અને તારા ગામમાં તારું નામ કેટલું છે મને ખબર છે પૈસા ઓલે પુના જ હોય છે મને ખબર છે 1 રૂપિયાની 4 ધલ્યો હોગસ તું એટલે પૈસા આલવાના છે કે નહીં એમ કેજો પેલા આલે દે હું ખાડો કરું હોય કણ હારો હેળો, એક વાત સાંભળો આમાં આ પેલું ઓળીનું અણુ છે એ તો મોકલો અને પછી તમે તાર જમાઈને ઓય લાવી દેજો વધો નહીં. આ ભિખારીને ઘેર માર છોડી નહીં આવે ના ના તું કરોડપતિ ને રાખી હોય કણ આ તમારા બેના દખ પેલી સોળીની છોકરાનો બિચારાનો હું હક છે શરમ આપી જુઓ શરમ. પેલા હુકા વ્યવહાર કરો છો અને ખબર તો હોય છે કે હગો માલેલા પૈસા પાછા નહીં આવતા. અરે અને યાર. વ્યવહાર જોઈને આલવા પડે. પેલા નવા હગું કર્યું હોય ને તો મોરવાઈને પૂછવું પડે, કોને વાત પાડવી પડે. આ તો હું અહીં રૂપિયો આલું કે ના આલું પૂછવું નહીં ડાયરેક્ટ પૈસા આલ દે અને પછી સીધા ઝઘડા ઉપર આવી અરે ઓય જવાનું ઘેર આવીને બેસી ગયા તા યાર તો હું કરું? પછી એમને તમારા પાસે ફોન નહીં ફોન ના કરાય મને અમે રોટલા કરવાનું કરો અને ખવડાવવાનું કરો ને તૈયાર કરો. અમે આયા છીએ લેવા માટે. અને આટલું તમે આયા છો ને તમારું મન રાખો અને વહીએ કશું આડોવડું ના કીધું હોત ને મને લડાઈ ના કરી હોત તો એવાનું એ મન રાખો. આપણે કોઈ કાઢના છેલા નહીં. હગો આમ બેહવાનું છે, હગો આખું વર તલબવાનું, આખી જિંદગી તલબવાનું છે. પણ અમે બુઠાન તો બોલતા જ નહીં આવડતું. એ હજી કહું બુઠો કરી જોજો કે હા જોજો જોજો, એ બુઠો કરી કે હા. મર્યાદા એ હું બુઠો હું બુઠો એમને થોડા અલ્યા, મર્યાદા બુઠા ચોકા. લે પૈસા લો ના પડી વ્યવહાર તો જૂઠો એને બુઠ્ઠો કહેવાય. શોક હગાવાલે જેવો ને તો બોલતા હો વખત વિચાર કરવું પડે. એને બોલતા આવડે છે? એમ નહીં, એને બોલતા આવડે છે? આજકાલનું આગુ છે હોવરનું આગુ છે આ તો અરે હો નું હગું હોય ને વિચાર્યું હોત ને તે રૂપિયા ના માંગે અને એક નતા કરાય તો વાત- એક વાત તમે તમારા સમજી લેવાની. છોકરાને જેટલા હાલી દીધા તમે તમારા છોકરાને જેટલા હાલી દીધા એટલે કોઈ લખી લઈને બેઠો હોય કણ હું ચોપડો લઈને નહીં આવ્યો મેં હમણાં વહીએ વાતો કરી કે પછા અમારા લઈ ગયો છે લુખા લુખો જ છે અને આખી જિંદગી મારા માટે લુખો જ રે. મારે તો મારા જમીને હાથ અબ્બાનો છે કદ નહીં હાથ અબ્બાનો. તમે વાત તો બોલવામાં ફોન રાખો તો હા તે જમીને ખબર દે ઉપર બેહાડી ફેવરો તમે તાર જો હેડો. ચલ ના પાડી રોટલા કરી જો હળો ફટોફટ. અરે તારો રોટલો ખવાતો છે કોના કરતા બસ, ઓટોમાં લઈને સનાજી કરી અમે ખાવી બસ. હારી. આમાં શરમ આપી જુઓ શરમ. કોકના વાયદા હાચો કે વાયદા આ રૂપિયા ના લીધા હોત અને વ્યવહાર ચોખ્ખા રાખ્યા હોત તો ઓય કરીને રોટલોય મેઠો લાગોત. પણ આ શીરોય તમને નહીં ભાવે. ગળો કોઈ લાગશે, નહીં, ગળો. મને રૂપિયાનો પાવર છે પાવર છે અને કહેવતમાં સમય કીધું આબાજે છે મારો સમય આબાજે બસ અમે થોડા દેસણે કઈ ના પીએ તારે દેસણે કે હવે ભીખમાં જે એ તાર રૂપિયો ના આલું ભાઈ બોલાય મારી આબરૂ કાઢી છે ને પણ એક દાડા મારા ઘેર પગ મેલ તારા સોયની આબરૂ ના મેલું આમ તમારી કને રહેવું લેવા પગ મેલા રૂપિયા ય ને આલ્યા છે. હા લેવા તા છે કે રૂપિયા લેવા તો આવે જ કા આલ્યા છે તે. હા બસ એ દારાની વાત છે કા અને કહેવતમાં કીધું છે કે જોરથી બોલે ને વધારે બોલે એ જૂઠું એ જ અને વધારે બજારમાં ખાય ચાલે લુખું. એ જ બજારમાં ચાલે જોરથી બોલે એ જ ચાલે અમે તમે છો ને આમ આ બોલતા આબરૂ કાઢો છો ના મારી. બોલે આગળ ખાઈ લ્યો અને એમ કે શીરો નહીં બનાવો કરું બનાવી દે કે હારા જોઈને હગું કરાય તો હારા જોઈને આવે. એને હું તો મને હારો તમને માર્યા છું. છે. આ કંઠેના દારામ હાથથી ગલાયો છે દારૂ છે કંઠેરનું મારા કંઠેરનું જાળું તો આ તમે ઓબો છો. નહીં આ તો બાવળીઓ છે આ ઓલો તો તો પટા જ આવે ગામમાં તો લોકોના બૂચ માર્યા પણ હોય બે ભાઈ ની ના છોડ્યો થીધો છે ને તાર એવું કારેંગરું હોય ને કદી મેઠું ના આવે ખબર છે બધી હે મને બપોરે રોટલા દાળ પડ્યો હતો બેહો ભગત. અમે યાર સમાચાર કર્યા નહીં અને હજી બધા હેતરમાંથી હાલ આવશું રોટલા કરવા બિહાર હાલ ના હાલ છો થઈ જાય. ના, ના, કશો વાંધો તમે તાર નહીં. ચિંતા કરશો ને એવો મોડું એ તો અમે બેસે છે. એને કહું છું છોડીને તે તૈયાર થઈને રહ. અને મને તમારે- ખબર છે જોડિયા જે લોટે બાજુમાંથી લાવવાનો છે મહેમાન અમે તો બાજુમાંથી લોટ લાવીને આબરૂ હાચવી લેવું અને વ્યવહાર કરી લેવું પણ એને કયો કે કોકના હોમેથી લીધેલા હોય ને એ એના પાછા હાલવાનું કરે. હા તમે જબરા હોય તો બાજુમાંથી લાઈન આલ દો કે ઈવન પૈસા હાલી દેવું આઈ જજે કે કાલ ઘેર આવવારે કોઈ જે મને નહીં તો બસ, આ કેવું પૈસા છું લે, અમે વતન બાયડી ચિંતા ફેરવા કરશો ને, આવ્યા છીએ, કરવા અમારે ગયા. છોડીને હું તેડવા આવું ને ઓના પછી એટલે તૈયાર અરે ઘણી રાખજો રાખજો તમારા રૂપિયા 50,000 રૂપિયા આલી સી મતો જો કે જોને ઢગલો રૂપિયા ના આલી દીધા ભાઈ હા 50,000 વધારે ના આવે તો આલી દો કે ઊંધા પડી દો હું કોઈ પૂછે નહીં ના કરી ઘણા આલી દીધા હગવાને અને ભૂલી ગયો હાર વેળો અમે શાંતિ રાખો ભૂલ કરી મારી જ ભૂલ છે આ હગું ભૂલ ખરાબ. તો હું મારી થઈ જાય, સારું છોકરો હોય જોઈને પણ કરાય ના ને, આ તો એટલે. ખરાબ નીકળ્યા, ખરાબ વતન ખરાબ મારી નીકળી લે. આબરૂ અલ્યા ખરાબ નીકળી લે. તમારા તમારા લીધે તો પેલા છોકરાને ભોગવવાનું આવે છે છોકરાનું તો વિચારો શરમ જેવું છે કે નહીં આ છોકરાના લીધા ખાટલા બેહી રહ્યો ને કે વણા તો હું કોથરામાં ના બેહું અલ્યા છોકરાના લીધે તમને આ ખાટલા બેહવા મળે છે ને કે તમને કોઈ ખાટલા ના બેહાડે ગામમાં તો કોઈ વ્યવહાર મેલ્યા નહીં પણ હગે વાલે નહીં લોકો મેલ્યા. તો હેરે છે હજી સાપરું હસ કરી જા અને કરોડપતિ ની વાતો કરે છે ભાઈ, શેમ બોલ્યા ને બેહો ખાવાનો ટાઈમ થાય એ ને ખાઈ લેલો. જોડિયા જલ્દી જાહેર કે તૈયાર કર હા, કોઈ રાત્રે હા, આયો. લઈને આવી દો કે હાથ ધોઈને ખાઈ જવાનો. પાણી એ સકવર બાજુ મત લાવવાનો હા બસ એમ
લ્યો. તારા બગડેલા હોય ને તો ધોઈ નાખ. ઈ કોઈ અમે તો- કરીને બેઠા કોઈ ખાવામાં હાથ ધોવાના ના હોય કોઈ મીઠાઈ નહીં બનાવીને પૈસા બોલવાનું થોડું માપ રાખો કે ચાલો. ઓય નહીં તો આ તો માપ જ તાર કહી દેજે માપ મોરા બોલતા